રામા પીરની જય વિહળાનાથની જય પીપળના પીરની જય સમરણ વેલા રે વેલા આવો રે રામા બાપા સમરણ વેલા
હે આજે સરસ્વતી માતા તમને વિનવું રે હલો હે આજે સરસ્વતી માતા તમને વિનવું રે લળી લળી લાગુ તમને પાય સરસ્વતી માતા તમને વિનવું રે હે આજે ગુણપતિ દાદા તમને વિનવું રે લળી લળી લાગુ તમને પાય ગુણપતિ દાદા તમને વિનવું રે હે આજે ચોટીલા ચામુંડ માને વિનવું રે હે આજે ચોટીલાય ચામુંડ માવડીન વિનવું રે લાગુ તમને પાય ચંડી રે ચામુંડ માને વિનવું રે હે આજે પાણી યાદ ના ઠાકર તમને વિનવું રે હે આજે પાણી યાદ બાપુરે તમને વિનવું રે હે લળી લળી લાગુ તમને પાય પાણી યાદ ના ઠાકર તમને વિનવું રે હે આજે રણુ જા રામદેવ પીરને વિનવું રે હે લળી લળી લાગુ તમને પાય રણુ જા રામદેવ પીરને વિનવું રે આજે ભાઈઓ રે બહેનો રે તમને વિનવું રે હે લળી લળી લાગુ તમને પાય ભાઈઓ રે બહેનો રે તમને વિનવું રે એ ભૂલ સુખ કરજો રે માપ ભાઈઓ રે બહેનો રે તમને વિનવું રે सोने की सिटी रुपया का मतलब तीन वाला जरियन की जला घड़ी खमत तोरा वंशी अजमल राजा ने આજે પોકણ ગઢ નગરીનો આજે પોકણ ગઢ નગરીનો તો રાજ વીરે અજમલ હોની મારા નામ પોકણ ગઢ નગરીનો તો રાજ વીરે રણસિંહ રાજાનો પુત્ર અજમલ મારું નામ હમણાં
ઘણા સમયથી કાશી વિશ્વનાથની જાત્રા કરી આવ્યા પછી આ પોકણગઢની પ્રજાનો એ વિચારો સાંભળ્યા નથી. પ્રજાની સુખ દુઃખની વાત જાણવી એ રાજવીની ફરજ તો લાય. વાલા પડતાને બોલાવી ઘોડેસવાર થઈ અને નગરની સસા જોવા માટે જઈએ. આહા જે રાજા રે બોલાવે પ્રધાનિયા જોરે. હજે રાજા રે બોલાવે પ્રધાન આવો જોરે. આવજો રાજે દરબાર. રાજા રે બોલાવે પ્રધાનિયા જોરે. હે આવજો રાજે દરબાર. રાજા રે બોલાવે પ્રધાન આવો જોરે. આવ્યા રાને દરબાર રાજાના બોલાયા પરધન આવ્યા રે. આવ્યા રાજે દરબાર. રાજા ના બોલાવા પ્રધાન આવ્યા રે. અરે મારા બેન રાતને સામે બોલાયો. અરે પ્રધાન, કહો મારા હમણાં ઘણા સમયથી કાશી વિશ્વનાથની જાત્રા કરી આવ્યા પછી આ પોકણગઢની પ્રજાના વિચારો સાંભળ્યા નથી. પ્રજાની સુખ દુઃખની વાત જાણવી રાજવીની ફરજ તો હાલો ઘોડેસવાર થઈ અને નગરની સસાજો માટે જવાનું છે. બહુ સારું મહારાજા. આહા જે રાજાને પ્રધાન બને જાલિયા રે. આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે. જોવા નગરની સરસાઈ. રાજાને પ્રધાન બને જાલિયા રે. એ જોવા નગરની ચર્ચા. રાજાને પ્રધાન બને ચાલિયા રે. ખેડૂત અષાઢીના ટાણા રે. એ આવાયો હાડના દાડા રે ખેડૂત ભાઈ. આવાયો હાડના દાડા રે. વાવવા હાલા ખેડૂત ભાઈ વાવની વાવવા હાલા રે. એ વાવડી વાવવા હાલ ખેડૂત ભાઈ. વાવડી વાવવા હાલા રે. અભે મેહુલિયો ગાજે ખેડૂત ભાઈ અભે મેહુલિયો ગાજે રે. હે અભે મેહુલિયા ગાજે ખેડૂત ભાઈ. અભે મેહુલિયા ગાજે રે. વતરમાં વીજળી થાય ખેડૂત ભાઈ વતરમાં વીજળી થાય રે. એ ઉત્તરમાં વીજળી થાય ખેડૂત ભાઈ. ઉત્તરમાં વીજળી થાય રે. સમાતે મોળિયા યજમાન રાજા સુકન માટે રાધાયો રે. એ હામાતે મળાયા ને જો બોલો રાજા. સુંદન માટે રાધાય રે. પાછા વળીને ઘેર હાલો ખેડૂત ભાઈ પાછા વળીને ઘેર હાલો રે. પાછો બોલીને ઘેર હાલ ખેડૂત ભાઈ. પાછો બોલીને ઘેર હાલો રે. અરે પ્રધાન, આ ખેડૂતો એમના સાથી લઈને કોઈ વાડી ખેતર વાવણી કરવા જતા હોય હલ. પણ આપણને દેખી કેમ એના સાથી વળતા કલેતા જાવ પછી જો શું વાત છે. કા ભાઈ મગન કા ભાઈ સગન રાજમાંથી તેડા આયા છે અત્યારે અત્યારે તો શું કરશું? તાલુ પાપકિયા જાતા આવી રજવાડામાં રજવાડામાં હાલ તારે. હાલ એ રામ રામ મહારાજાને. રામ રામ ખેડૂતો, આજે આપનો કોઈ વાવણીનો સમય હોય વાડી ખેતર વાવણી કરવા જતા પણ અચાનક અમને ભાળે કેમ તમે તમારા સાથે વળતા કલેતા શું વાત છે કહો. અરે મહારાજા, તમને દેખીને અમને પાછા નથી વળી ગયા. અમે ઓણીને દાંડવા ઘેર ભૂલી ગયા હતા એ માટે અમે પાછા વળી ગયા છીએ. અરે ખેડૂતો, વાવણીનો સમય હોય ત્યારે કોઈ વસ્તુ ખેડૂત ભૂલતો નથી. વાવણીની અગાઉ સર્વે વસ્તુ એકઠી કરી લેશે. જેવી મેઘરાની મેર થાય ધરતી અંદર બીજા થાય તુરત જ ખેડૂત બીજ રોપી દેશે. પણ આપ કાંઈ છુપાવો છો જે કહો વિના સંકોચે સત્ય કહો. કા ભાઈ સગન કા ભાઈ મગન એને અરે મહારાજ આપણને સત્ય કહીશું તો ખોટું નહીં લાગે ને. નહીં, મને પુત્ર કરતા પ્રજા બહુ પ્યારી છે. સત્ય કહેશે તો રાજ્યમાંથી યોગ્ય ઇનામ મળશે. જે કહો સત્ય કહો.
કા ભાઈ મગન શું બા સગન એ કે હાસુ કહેશો ને હા તો એક એક ને 500 ઇનામ મળશે એમ તે તું કહી દે મારી જીભ જલાય છે એમ તું કહી દે મારે હાસુ કેવું પડશે તારે જ કેવું પડશે તો હું કહી દઉં તો. અરે મહારાજા આપણે પેટના વાંચા છો એ માટે અમે પાછા વળી ગયા છીએ ખેડૂતો 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 મારે લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ કહો કે રીતે વાંચ્યો અરે મહારાજા લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ બરાબર છે જ્યારે જ્યારે ઉંમર લાયક થાય તારે સૌના સાસરે વળાવી પડે અમારી જેવો મુશાળો કોઈ વારસદાર નથી એ માટે આપણે મહારાજા વાંજા કહેવાય બરાબર છે બરાબર છે આપનું કહેવું મારે લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી વાત સત્ય છે પણ ઉંમરલાયક થાય એટલે અવશ્ય સોના સાસરે વળાવવી પડશે પોકણ ઘટનું શાસન સલાહ માટે મારે એક પણ પુત્ર નથી આપણી બિલકુલ કેવી સત્ય વાત છે ગાંડો ઘેલો હોય તો સંભાળે પણ મારે એક પણ પુત્ર નથી આપનું કેવું સત્ય છે કાલે સવારે સારા શુકલ લઈ આપની ખુશીથી વાવણી કરજો બહુ સારું સારા સુકાન લઈ હાલા ખેડૂત ભાઈ સારા દુકાન લઈ હાલા રે સારા સુગંધ લઈ હલા રે ખેડૂત ભાઈ સારા સુગંધ લઈ હાલા રે હે હરખાનો માય ખેડૂત ભાઈ હે હરખાનો માયા રે હૈયે હરકનો માયે ખેડૂત ભાઈ હૈયે હરકનો માયા રે હેલો 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 એટલે હું રે રબારી રે પોકણ ગઢીનું કહું ભેઉં સાર તો રે પોકણ ગઢીનું ઉભે ઉતાર પાટ બકરા સાર તો રે પોકણ ગઢીનું હાલી હાલી થાક્યો રે રેતીના રણમાં અત્યારે હાલી હાલીને થાકી ગયો બે ઘડી વડલા જેવી આમો ખાય મારા ભાઈ રૂપાને બોલાવો આહા જે રત નો બોલાવે રૂપાયા આવજો રે આવજો ને ટેકર્યું મોજાર વીરા મારા રતનો બોલાવે રૂપા આવજો રે આજ રત નો બોલાવે રૂપા આજ રત નો બોલાવે રૂપા હા ભાઈ આ મોડી રાતે મને હું કરવા હા કર્યો હા હા હું કરવા હા કર્યો ના ભાઈ તારા ગોટો બીજી કાંઈ ખબર ખરી કાંઈ નહીં ભાઈ એટલે આ ઓલો આપો સોંડો તડા માર કરે અલા એને ભાઈ એટલે આ ઓલા ગગલાની ઢગ તેડવી
એટલે ભાઈ અત્યારે કટાણાની એલા કટાણાની ક્યાં કરે તારી ભાભી ઓલી કોથળી વધી આવી છે હે હા ભાના હમ ઠાકર નામ તે આજ તો ભાભી ક્યાં ગમડ્યા સડી જા લાગે એ ઈ ગઈ તી દૂધ દેવા ને ઘીના ગાડવા ગઈ તી દેવા હા ત્યાં પડી જાય ક્યાંય હથડા અરે પડ્યા ની ક્યાં કરે તો ઘી જ નો ખેપ્યું ક્યાં છે અરે હે ભાઈ દાદર જેટલા છે હજી હાલે આવે છે શેમાં આવે છે ભાઈ ઓલી બખમાં હે હે ભાઈ તો આપણે હાથા થઈ હાલ જાવી તારે હરે પ્રધાન આ રાયકાઓ કોઈ ગામત્ર જઈ રહ્યા હોય પણ આપણને દેખીને એ પાછા વળે જાઓ પૂછી જો શું વાત છે કા ભાઈ હા ભાઈ સાંભળ્યું એલા ઈ ભાઈ કહે છે કે તમને રાજમાં બોલાવ દે કોઈનું સાયરું નથી ને એટલે ના ભાઈ ના કોઈનું નથી સારું ભાઈ ખા ભાઈ નામ ભાના હા બસ અરે ખા ઠાકર નામ લે ઠાકર ને હા ભાઈ તેની સાયરું ને એટલે કાળિયો ઠાકર લે મને ઓ મહારાજાને રામ રામ મારું હુકમ્યો હરે રાયકાઓ આજ આપ કોઈ તમે ગામત્ર જઈ રહ્યા હોય પણ અચાનક અમને ભાળી કેમ તુરંત તમે પાછા વળ્યા શું વાત છે કહો કા ભાઈ હું છું કે અમને ભાળીને પાછા આમ જો હા હાસુ નો કવાય હાસુ ખોટું કઈ ને અરે હાસુ કે તો નાખે બેડીયું પગમાં તો સટકવાની બારી કઈ કોઈ ભાઈ હાસુ ખોટું કરીને નીકળી જવાય હા તે હાલ ભાઈ અરે મહારાજે મેં હુડકે ને એવું ભૂલી ગયા જરાક એટલે પાછા વળી ગયા હતા નહીં નહીં રાયકાઓ પાવથી મસ્તક સુધી વસ્તુ તો તમારી સાથે છે પણ આપ કઈક છુપાવશો જે કાયો વિના સંકોચે સત્ય કહો કા ભાઈ આયલું નહીં આવતું કળઈ જા કવાયા ભાઈ આ રાજા કવાય હા હા તે હવે તું કઈ ખાસું સમજાવી દે તારો દીકરો હાસુ સમજાવાય એવું શું કરું કઈ કે ને કઈ ભાઈ આ રાજા કવાય આઈને રાખશે અહીંયા ઢગ રહી છે વાટમાં આપણી હા ઓલી ટોબડીને કાંધમાં વાતે બાંધી લીધા એમ તું બાંધી લે તને ફાવશે મને નહીં ભાઈ ભાવે નહીં ફાવે વાત ના તું બાંધી લે ભાઈ અને જો કઈ ગડબડ થઈ હોય ને તો બે ના રાખશે ઢગ રહી છે વાટમાં તો હું બાંધી લઉં તું સોરી એ બધું તું કરી વાળ ભાઈ અરે મારા હાસુ કહેશે તો ખોટું નહીં લાગે ને નહીં નહીં મને પુત્ર કરતા પરદા બહુ પ્યારી છે સત્ય કહેતો તો 500 ઇનામ મળશે જીકા હોય સત્ય કહો એટલે કે હવે હાસુ હે? હાસુ કે મારે શું કહું ભાઈ પછી બીવું રૂપિયા દેવાના કર્યા એટલે એ ભાઈ બારબારી થઈ જાય મહારાજ કહેવતમાં કીધેલ છે સુકન છે દીવો છે હું મારા એકના એક દીકરાની ઢગકેડો હતો ઝાપામાંથી બહાર નીકળતા આપના સુકન થી આપ સુકન માન્યા કારણ કે આપ પેટના વાંજ્યા છો વાંજ્યાના સુકન નો લેવાય એટલે મારા પાછા વળી ગયા અપસુકન અરે લાશા લક્ષ્મી સુગુણા 3 દીકરીઓ છે અરે પોકરણગઢ જેવું શાસન છે કહો ને આપને ક્યાં અપસુકન છે બરાબર છે મહારાજ એક ચકલી પોતાના માળા અંદર પોતાના બચ્ચાને ઉછેરે છે પારકેથી પટામાં ચણ લાવી બચ્ચાને ચણ આપે સમય આવતા બચ્ચાને પાંખો આવે પાંખો આવતાની સાથે બચ્ચા માળા છોડીને ચાલ્યા જાય મહારાજ આપણી દીકરી આપણે આંગણે ઉછેરો છે અમારે જેવો ગાંડો ઘેલો દીકરો હોય ને તો દીકરો કહેવાય બરાબર છે ગાદીનો વારસદાર નથી દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય ઉંમરલાયક થાય એટલે અવશ્ય સોના સાસરે વળાવવું પડશે આપનું કહેવું પણ સત્ય છે કાલે સવારે સારા શુકલ લઈ અને તમે ઢગતેડવા જજો ઇનામ લેવા બપોરે એટલે સારા સુકન લે હલારે રતન ભાઈ સુકન લે હાલારે હરે પ્રધાન કહો મહારાજા હાલ ને હાલ સતીને બોલાય
હે આજે પર ધન બોલાવે માતા આવજો રે આવજો રાજે દરબાર પરધન બોલાવે માતા આવજો હે આવજો રાજે દરબાર પરધાન બોલાવે માતા આવજો રે આજે પરધાન બોલાવે માતા આવ્યા આજે પરધાન બોલાવે માતા આવ્યા રે આજે પરધાન બોલાવે માતા આવ્યા આજે પરધાન બોલાવે માતા આવ્યા રે આવ્યા રાજ દરબાર પરધાન બોલાવે માતા આવ્યા જે દરબાર પરધાન બોલાવે માતા આવ્યા રે અરે પ્રધાનજી રાત દરબારમાં અમારું શું કામ પડ્યું છે? અરે મારે મારા જ કરે છે આજે કહો રે કમીના દિલના તમારે આજે કૌરે સ્વામીના દિલડા કે મારે ઉદાસ કરો મન દિલના નિવાસ સાની ઓરે કમીના દિલના તમારે ઉડાન કરો મન દિલડાની વાત સ્વામી મારા આજ સ્વામીના દિલડા રે કે મયુદાસ જણાય હે કરું માર દિલો ડહની વાત અજમલ કહું ને સોતી સાંભળો રે હે આજે જતા રે ખેડૂતો એમ બોલિયા રે હે અજમલ વાજીયા કેવાય જતા રે રાય કામો એમ બોલિયા રે હે આજે નગરી ના લોકો એમ બોલતા રે હે અજમલ વાજીયા કેવાય નગરી ના લોકો એમ બોલતા રે હે વાજિયા રે બુદ્ધિકાર મારે રે જાબુ રે સતી શિવને શરણે મારે જમન દિયો ને જરૂર મારે રે જાબુ રે સતી શિવના શરણે આજે લાસા રે દિલ સગુણા આજે લાસારે લખીને સગુણા દી કરી રે વાજિયા કેમ રે કેવા આય ફાની આસા રે લખીને સગુણા એ વાજિયા કે મારે કેવાય સ્વામી મારા આજ
લાસા એ લક્ષ્મીને સગુણા દીકરી રે અરે સ્વામિનાથ, લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી હોવાથી આપણી વાંજે કેમ કહેવાય? હરે સતી, સતી લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી વાત સત્ય છે, પણ ક્યાં સુધી? ઉંમરલાયક થાય એટલે અવશ્ય સોના સાસરે વળાવવી પડશે. પોકણગઢનું શાસન ચલાવવા માટે આપણે એક પણ પુત્ર નથી. સતી ગાંડો ખેલો તો સંભાળે, પણ આપણે એક પણ પુત્ર નથી. આજે ખેલ ખાનાના ખેલ ખેલવાથી ક્ષત્રિય રાજપૂતોની કદાપી પાસી પાણી ન હોય સતી, પણ આજે નો રૂજાય એવા ગાવથી અજમલ ઉદાસ છે. મારે શિવના શરણે જવું છે, મને હસતા મુખે રજા દે. અરે નહીં સ્વામિનાથ, આપણી દીકરી સગુણા ઉંમર લાયક છે, તેમને લગ્ન કરીને જરૂર જવા દે. બહુ સારું, સગુણાના લગ્ન પણ કરાવી આપું છું. પ્રધાન હાલ ને હાલ ગોરતેને બોલાય. બહુ સારું. હે આજે પર ધન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજો ને દરબાર ભરધાન બોલાવે પંડિત આવજો રે. ધન બોલાવે પંડિત આવ્યા રે. પ્રધાનજી મહારાજ ને કહો ભૂદે આવી ગયા છે. કેમ મહારાજ આવો? ભોજો પધારી જા છે. એમને આવા દો, સન્માન સહિત લાવો. ચાલો ભોજો. જય માતાજી મહારાજ, જય માતાજી. શા માટે યાદ કરો છો? તમને એટલા માટે બોલાય છે મારી દીકરી સગુણા, એનું તમારે ટકોને નાળિયો લઈને જવાનું છે. સારું રાજ્ય હોય એમાં આપણે ભૂદેવનું શું કહેવાનું હોય? સારું રાજ્ય હોય, સંસ્કારી રાજકુમાર હોય, ત્યાં દીકરી સગુણાનું ટકોને નાળિયો સ્વીકારી રહો. પણ દેશ જાજો, પરદેશ જાજો. એક પિંગલગઢનું હતા, કારણ પિંગલગઢના શાસન સામે અમારે ઘણા સમયથી એક વેરની વસૂલાત ચાલે છે. માટે દેશ જાઓ, પરદેશ જાઓ. રાજ્યની સીમાઓ ભલે નાની હોય, પણ સારું રાજ્ય હોય, સંસ્કારી રાજકુમાર હોય, ત્યાં દીકરી સગુણાનું ટકોને નાળિયો સ્વીકારીને આવો. મહારાજ આપ કહો છો દેશ જાજો, પરદેશ જાજો, પિંગલગઢ જતા ન જતા, એ પણ બરાબર છે, પણ જ્યાં આપીને આવું ત્યાં તમારે કબૂલ રાખવું પડે. કબૂલ છે ભૂદેવ. લગ્ન મુહૂર્ત ઘડિયા લગ્ન ને ઘડિયા તોરણ લેવડાવજો. બહુ સારું મહારાજ. આજે હર કે ઉમંગે પંડિત ચાલિયા રે. એ આજે હર કે ઉમંગે પંડિત ચાલિયા રે. એ ચાલિયા દેશ પરદેશ. હર કે ઉમંગે પંડિત ચાલિયા રે. એ હોલિયો દેશ મર દે. હર કે ઉમંગે પંડિત ચાલિયા રે. सोनी की सरी पिक में सासरी के सारा मोतर की बड़ा करी कमा पिक करना पड़ी यार राय ने.
જે કેડે રે કઢાધી એને જામા બેરા રે એ આજે કોણ કે હું કઈ નગરી નો રાજ વીરે હે આજે પિંગલગઢ નગરી નો હું તો રાજ વીરે એ પટિયાર હોય મારા નામ પિંગલગઢ નગરી નો હું તો રાજ વીરે હે આજે રાજા રે બોલાવે પથણિયા હમ જોરે જો રાજે દરબાર રાજા રે બોલાવે પથણિયા હમ જોરે આજે રાજા રે બોલાવે પથણિયા હમિયા રે એ મહારાજ રે દરબાર આજે રાજા રે બોલાવે પથણિયા હમિયા રે આવીને રાઈને શરણ નમે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે પ્રધાન આવીને રાઈને શરણ નમે કેમ મહારાજા? હરે પ્રધાનજી, બોલો મહારાજા. આપ કહો છો આપ શા માટે રાજ દરબારની અંદર બોલો? આજે બોલાવવાનું એક જ કારણ છે. મારો પુત્ર પ્રતાપરાય આજે ઘણો ઉંમર લાયક થઈ ગયો. કેમ ટકોને નાળિયેર આવતું? મહારાજા ધારણ રાખો, ધારણના ફળ બહુ મીઠા છે. હમણાં પણ ટકો નાળે આવતું જ રહે છે. બરાબર છે, ડેલીને શોકી કરો. હાલે હાલે ન હો થાકી ગયો તોય નો આવ્યો પીગલ ગા એ હાલે ને હું આજ ગયો કોઈ નો યારો હિંગા લગા પગના 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 તળિયા ગસાઈ ગયા કોઈ નો આવ્યો પીગલ ગા બોલો મગના તળિયા ઘસાઈ ગયા કોઈ નો યગો હિંગા લગા મારા ખાવાની 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 ખરસી તૂટી રહી કોઈ નો આવ્યો ખાવાની કરસી કૂટી ગઈ કોઈ નો યગો હિંગા લગા આજે ચાલતા ચાલતા ઘણો સમય વહી ગયો તુવરાવસી અજમલ મને કહેલ કે ભૂદેવ ઘડિયા લગન અને ઘડિયા તોરણ લઈ જલ્દી પાછા આવજો જ્યાં જ્યાં જાવશું નથી અવશ્ય પાછો ફરું છું સામે મહેલા જરૂર કે બત્તી પડી રહી છે ચોકીદાર ચોકી કરી આ લાઈ પૂછી દઉં કયું રાજ છે કોણ રાજા રાજ કરે છે અરે ભાઈ કયું રાજ છે પિંગલગઢ રાજ છે અને પ્રિયા રાજા રાજ કરે છે. તમારા મહારાજને કહો ભૂદેવ મળવા માંગે છે અરે મહારાજા ભૂદેવ મળવા માંગે છે. કોણ ભૂદેવ? હા હરે પ્રધાનજી, મહારાજા ભૂદેવને સન્માન સહિત રાજ દરબારની અંદર લાવો. બહુ સારું. અરે ગોરદેવ અંદર આવી જાઓ. જય માતાજી મહારાજ જય માતાજી જય માતાજી ભૂદેવ, જય માતાજી. મહારાજ નાની મારવાડ એટલે કે પોકરણ પોકરણ એટલે કે તુવરાવંશી અજમલના રાજમાંથી આવું છું મહારાજ. મેં સાંભળ્યું છે આપણી પાસે કુંવર છે મહારાજ. ભૂદેવ! તુવરાવંશી અજમલના દીકરી સગુણા માટે વિવિશાળનું મહારાજ માંગુ હે નાખો. ભૂદેવ! બોલતા પહેલા વિચાર કરજો. આજે આપણને ખબર હોય કારણ કે પોકરણગઢના અજમલ સાથે મારે છાત પેઢીથી વેર ચાલે છે. ટકોડે નાળે કેમ સ્વીકારાય? બરાબર છે મહારાજ. આ શબ્દ જ્યારે તમે મને કહો છો જ્યારે પોકરણથી નીકળ્યો પણ આ જ આ શબ્દ હતા મહારાજ. અરસી બરસી ભાલા ખંજર લઈ યુદ્ધના પંથે ચાલ્યા છું. અરે કઈક માતાને પુત્ર વગરની બનાવી, અરે કઈક બેનને ભાઈ વગરના બનાવ્યા, અરે કઈક સ્ત્રીના ચૂડલા નંદવાઈ ગયા મહારાજ. વેર તો તમારે ને તુવરાવંશી અજમલને છે આ સમગ્ર બોળી પ્રદાન. આ વેરની વસૂલાત ક્યારે પૂરી થાય? ક્યારે પૂરી થાય? ક્યારેય પૂરી ન થાય મહારાજ. અરસી બરસી ભાલા ખંજર લઈ યુદ્ધના પંથે મહારાજ ચાલ્યા છો. હથિયાર હેઠા મૂકી દો અને બથોબથ મળી જાઓ. જીવવાની મજા તો એમાં છે મહારાજ. દેવ, આજ તમે મારા શરણે આવેલ, તમે મારા મહેમાન છો. તુવડા ખુલ્લો હાથ અને આજે ધરથી મસ્તક જુદા કરત. મહારાજ હું રાજમાં જ રહું છું, રાજગોર છું મહારાજ. એવા તરવારના એવા કાતા બાતા તમે ખૂબ જોયા હોય. સમય અને તક આવે અમે બ્રાહ્મણ